લેક્ચરમાં યુનિટ 2 સ્ટડી કરશું, જેનું નામ છે ટ્રાન્સડ્યુસર બેઝિક. ટોટલ જીટીયુ ની પરીક્ષામાં 10 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી યુનિટમાંથી પૂછાશે, બરાબર. તો સૌથી પહેલા તો આપણે ટ્રાન્સડ્યુસર જોઈ લઈએ. ટ્રાન્સડ્યુસરની વ્યાખ્યા શું છે? ટ્રાન્સડ્યુસર તો ટ્રાન્સડ્યુસર એ એક એવું સાધન છે કે જે એક પ્રકારની એનર્જી, જેમ કે દબાણ, તાપમાન, પ્રવાહ વગેરેને બીજી એનર્જી એટલે કે વિદ્યુત સંકેતમાં રૂપાંતર કરે છે. ક્લિયર? ટ્રાન્સડ્યુસર એટલે એવું સાધન કે જે એક પ્રકારની એનર્જી હોય એને બીજા સ્વરૂપમાં જે છે કન્વર્ટ કરે. ઓકે, હવે ખાસ જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આપણે બ્લોક ડાયાગ્રામ પૂછાશે કે સમજાવો અથવા તો ડ્રો કરો બ્લોક ડાયાગ્રામ ઓફ ટ્રાન્સડ્યુસર. તો પહેલા તો આવશે ઇનપુટ, જેમાં ફિઝિકલ ક્વોન્ટિટી, પછી એમાં સેન્સિંગ એલિમેન્ટ આવશે જે ફિઝિકલ ક્વોન્ટિટી હોય એને સેન્સ કરે, પછી ટ્રાન્સડ્યુસિંગ એલિમેન્ટ આવશે, બરાબર, પછી સિગ્નલ કન્ડિશનર અને ફાઇનલ આઉટપુટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ. ક્લિયર? તો આ થઈ ગયો આપણો જે છે બ્લોક ડાયાગ્રામ ઓફ ટ્રાન્સડ્યુસર, બરાબર. મોસ્ટ આઈએમપી જીટીયુ ની પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાશે. સમજાવો બ્લોક ડાયાગ્રામ ઓફ ટ્રાન્સડ્યુસર. તો બરાબર, તો સૌથી પહેલા બ્લોક ઇનપુટ, પછી સેન્સિંગ એલિમેન્ટ, પછી ટ્રાન્સડ્યુસિંગ એલિમેન્ટ, સિગ્નલ કન્ડિશનિંગ અને આઉટપુટ અહીંયા લાસ્ટમાં, બરાબર. જોઈ લો એક વખત વ્યવસ્થિત. ક્લિયર? ઇનપુટ, સેન્સિંગ એલિમેન્ટ, ટ્રાન્સડ્યુસિંગ એલિમેન્ટ, સિગ્નલ કન્ડિશનિંગ, આઉટપુટ એટલે કે જે છે આપણું ફાઇનલ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં જે આપણે ફિઝિકલ ક્વોન્ટિટી આપી હશે એ આપણે ફાઇનલ આઉટપુટ તરીકે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં મળશે. ક્લિયર? હવે એક એક સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. તો ભૌતિક પરિમાણ એટલે કે જે ફિઝિકલ ક્વોન્ટિટી છે ઇનપુટ તરીકે, એ જે છે એને આપણે માપી કે રૂપાંતર કરશું, બરાબર. જેમ કે તાપમાન, દબાણ, પ્રકાશ અને બળ. ક્લિયર? ઇનપુટ ક્વોન્ટિટીમાં ખ્યાલ પડી ગયો બધાને કે જે ક્વોન્ટિટીને આપણે જે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરવાની હોય એ આવશે, બરાબર. જેમ કે દબાણ, તાપમાન, બળ વગેરે વગેરે. ક્લિયર? ચાલો બીજો એલિમેન્ટ જોઈએ, તો એ છે સેન્સિંગ એલિમેન્ટ. તો એ જે છે સીધું આપણું જે ફિઝિકલ ક્વોન્ટિટી છે એના સાથે સંપર્કમાં આવે છે અને એને ઓળખીને એને પ્રાથમિક સંકેતમાં બદલે છે. ક્લિયર? પછી ત્રીજું જોઈએ તો ટ્રાન્સડ્યુસિંગ એલિમેન્ટ. તો એ જે આ સેન્સિંગ એલિમેન્ટ થી મળેલા સંકેત હોય એને ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતર કરે છે, બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ તો થર્મોકપલ હોય એ ટેમ્પરેચર ને વોલ્ટેજમાં, તથા જે એલવીડીટી છે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર, એ ડિસ્પ્લેસમેન્ટ ને વોલ્ટેજમાં રૂપાંતરિત કરે છે. પછી ચોથો બ્લોક જોઈએ તો સિગ્નલ કન્ડિશનિંગ, કે જે મળેલો જે વિદ્યુત સિગ્નલ હોય એને એમ્પ્લિફાય કરી, ફિલ્ટર કરી અને અન્ય યોગ્ય સ્વરૂપમાં એને બદલી નાખે છે, બરાબર. જેથી આ જે આઉટપુટ મેળવ્યું હોય ઉપયોગી અને એકદમ ક્લિયર, ચોક્કસ મળે. અને પાંચમું છે આપણું આઉટપુટ સિગ્નલ, અને આપણે જે માપી શકાય તેવો વિદ્યુત સંકેત મળે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલ, જેને આપણે મીટર, ડિસ્પ્લે કે કંટ્રોલ સિસ્ટમમાં ઉપયોગ કરી શકાય, બરાબર. તો આ થઈ ગયું આપણા બ્લોક ડાયાગ્રામના બધા જે બ્લોક છે એના વિશેની માહિતી, બરાબર. સરળ શબ્દોમાં જોઈએ તો ઇનપુટ આપીએ, એ પછી સેન્સ થાય, પછી એને કન્વર્ટ કરે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં, પછી મોડિફાઈ કરીને આપણે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં એનું આઉટપુટ આપણને દર્શાવે છે. ક્લિયર? એકદમ સિમ્પલ છે. ટ્રાન્સડ્યુસર એ એવું સાધન છે કે જે એક પ્રકારની એનર્જી હોય એને બીજી પ્રકારની એનર્જીમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. અને એનો બ્લોક ડાયાગ્રામ જોઈએ તો સૌથી પહેલા આપણે જોયું કે પેલું આવશે ઇનપુટ, કે જેમાં આપણે જે કઈ ફિઝિકલ ક્વોન્ટિટી માપવાની હોય, પછી સેન્સિંગ એલિમેન્ટમાં એ જશે, એ જે બ્લોક છે એને સેન્સ કરશે, અને પછી ટ્રાન્સડ્યુસિંગ એલિમેન્ટમાં જશે. ટ્રાન્સડ્યુસર એલિમેન્ટ એ જે છે એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરી પછી આઉટપુટ સિગ્નલ તરીકે એને કન્વર્ટ કરશે. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયું આપણું જે છે ટ્રાન્સડ્યુસર અને એનો બ્લોક ડાયાગ્રામ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે સ્ટડી કરશું.